નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। અંબાલાલની આગાહી, ગુજરાતીઓ તૈયાર રહેજો, આવી રહી છે મેઘસવારી, એ પણ વાવાઝોડા સાથે, તારીખ નોંધી લેજો। જી હા મિત્રો, ગુજરાતમાં હવે લગભગ ચોમાસાની વિદાય મનાઈ રહી છે। આ તરફ હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલે આગામી 16 થી 22 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદ પડી શકે છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી જ હવામાન ફેરફાર થવાની શક્યતા છે। આજથી એટલે કે આગામી 7 થી 12 ઓક્ટોબર અરબી સમુદ્રમાં હલચલ જોવા મળી રહી, જેના કારણે રાજ્યમાં કોઈ ભાગોમાં વરસાદ પડી શકે છે। જી હા મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 16 થી 22 તારીખ દરમિયાન વરસાદ પડવાની શક્યતા છે। આ સાથે જ વરસાદી સિસ્ટમ બની રહેલી હોવાનું હવામાન અંબાલાલ શાસ્ત્રીએ દાવો કર્યો છે કે આ તરફ ઓક્ટોબર મહિનામાં વાવાઝોડાની પણ શક્યતા છે। આ સાથે જ આગામી 7 થી 12 ઓક્ટોબર અરબી સમુદ્રમાં હલચલ જોવા મળી રહી છે। હવામાન વિભાગે જણાવ્યા મુજબ રાજ્યમાં અમુક જિલ્લામાં સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ આગામી 7 દિવસ સુધી સૂકું રહેવાનું છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।